અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિજાલપોરમાં આવેલી અલકાપુરી સોસાયટીના મોરિયા ગ્રુપ તરફથી સમગ્ર રામ ભક્તોને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200થી 1300 લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. રમેશ કે ખોડકેનો રિપોર્ટ, નવસારી. આજે અયોધ્યામાં રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. તે સંદર્ભમાં આજે દરેક મોહલ્લાઓમાં, દરેક સોસાયટીઓમાં કાર્યક્રમ ચાલી રહ્યા છે. તેવી રીતે આજે મોરિયા ગ્રુપને અલકાપુરીના તમામ સભ્યો તરફથી મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું છે. જ્યારે ભગવાન શ્રીરામ વનવાસ ગયા હતા 14 વર્ષ માટે, જ્યારે અયોધ્યા પાછા વળ્યા હતા, તે પ્રકારનું વાતાવરણ આજે ભારતમાં છે. અને દર વર્ષે આવી રીતે ભગવાન શ્રીરામનું આયોજન રહેશે અને બધા દિલથી ભગવાન શ્રીરામથી જોડાયેલા છે અને બધા મહોત્સવમાં જોડાયેલા છે. અને આવી રીતે દર વર્ષે ભગવાન શ્રીરામનું આયોજન રાખવામાં આવશે. એવી રીતે બધા ભાવિ ભક્તોને અભિનંદન કરીએ છીએ. જય શ્રીરામ. તમને આજે શ્રીરામ ભગવાન જે આવ્યા છે 22-25 વર્ષ પછી, તમે કેવું લાગ્યું? 5 વર્ષ પછી અમને સારું લાગ્યું. અમારે મોહલ્લામાં અમે આનંદથી બધા મહોત્સવ ઉજવીએ છીએ અને ભંડારો બી કરેલો છે અમારી ગલીમાં. તમારે કેવું લાગે? અમને તો બહુ આનંદ લાગે છે. 14 વર્ષ પછી વનવાસ કરીને રામ આજે આટલા વર્ષ પછી અમારા ઘરે આવ્યા. બધી જગ્યા પર ખુશીનો માહોલ છે. બધા દિવાળી જેવું મનાવે છે. હર ઘરમાં દીવા જલે છે. બહુ આનંદ, એટલે બહુ ખુશ. અમે તો બહુ ખુશ છે. बोलो सियावर रामचंद्र की जय, पवन पुत्र हनुमान की जय. श्रृंगार कराया, काजल का टीका लगाया, दूध पाया और पालने में सुला दिया. मुस्कुराते हुए खोल देते हैं भोग प्रसाद से भरे हुए मुंह को. मैया देखती है और देखती ही रह जाती है. बालक राम लला के छोटे से सारा ब्रह्मांड दिखाई देने लगा. कौशल्या मैया घबरा जाती है, आंखें बंद कर लेती है. બધા ભાવિક બહેનોને વિનંતી છે કે પાણી પીધા પછી ગ્લાસ